દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે। વિસ્ફોટવાળી જગ્યાએથી 3 કારતૂસ પણ મળી આવ્યા છે। એસએમએમના 3 કારતૂસ મળી આવતા અનેક સવાલો પણ ઉઠ્યા છે। 3માંથી 2 જીવતા કારતૂસ હોવાનું પણ સામે આવ્યું છે। કારતૂસ ક્યાંથી આવ્યા તેની તપાસ પણ હાલમાં કરવામાં આવી રહી છે। દિલ્હી પોલીસને ઘટના સ્થળેથી નથી મળી કોઈ જ બંદૂક। આતંકી ઉમરને લઈને એક પછી એક ખુલાસા સામે આવી રહ્યા છે અને એક બાદ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। તેમાં આ સૌથી મોટા સમાચાર 3 કારતૂસ મળી આવ્યા છે। વિસ્ફોટ પહેલા હરિયાણાના નૂહમાં રહેતો હતો આતંકી ઉમર। નૂહની હિદાયત કોલોનીમાં ઉમરે મકાન લીધું હતું ભાડે। નૂહથી જ વિસ્ફોટક ભરેલી કાર લઈને નીકળ્યો હતો ઉમર। તો ફરીદાબાદ આતંકી ટેરર મોડ્યુલના ફંડિંગની તપાસ કરવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ ટેરર ફંડિંગની કરી રહી છે તપાસ। હવાલાથી થયેલા ફંડિંગ અંગે તપાસનો ધમધમાટ હવે તેજ કરાયો છે। તો વિસ્ફોટ પહેલા હરિયાણાના નૂહમાં રહેતો હતો આતંકી ઉમર, તેવો પણ ખુલાસો થયો છે। નૂહની હિદાયત કોલોનીમાં ઉમરે મકાન પણ ભાડે રાખ્યું હતું। નૂહથી જ વિસ્ફોટક ભરેલી કાર લઈને ઉમર નીકળ્યો હતો તેવી પણ વિગતો સામે આવી રહી છે। તો ફરીદાબાદ આતંકી ટેરર મોડ્યુલના ફંડિંગની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સુરક્ષા એજન્સીઓ ટેરર ફંડિંગની તપાસ કરી રહી છે। તો અનેક હવાલા ડીલર્સની અટકાયત અને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછમાં હજુ પણ વધારે ખુલાસા થઈ શકે। ઉમરની હજુ પણ વધારે માહિતી સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો હવાલાથી થયેલા ફંડિંગ અંગે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ ઉમરે જે જગ્યાએ મકાન ભાડે રાખ્યું હતું તેની આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો ફરીદાબાદ આતંકી ટેરર મોડ્યુલના ફંડિંગની તપાસ હવે તેજ કરાઈ છે। સુરક્ષા એજન્સીઓ ટેરર ફંડિંગની કરી રહી છે તપાસ।